નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। વાત કરીશું કચ્છની। મુન્દ્રાના ઝરપરામાં ધીંગાણું થયું છે। વાડી મુદ્દે બે પક્ષો વચ્ચે હથિયારો સાથે ધીંગાણું થયું છે। મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામે વાડી શેઢા મુદ્દે તકરાર થઈ અને બાદમાં ઘાતક હથિયારો વડે ધીંગાણું થયું। ઘટનામાં બંને પક્ષના લોકો ઘાયલ થયા હતા અને બંને પક્ષે વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે। તો ગઈકાલે સમગ્ર ઘટના બની હોવાનું સામે આવ્યું અને પોલીસે સમગ્ર ઘટનાની ગંભીર નોંધ લઈ વધુ તપાસ हाथ धरी है। तो वाड़ीना शेढ़ा मुद्दे बबाल थई हती, मारामारी सुधी पहुंची गई हती। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મેહુલ પાસેથી। જી મેહુલ, વાડીના શેઢા મુદ્દે બબાલ, લોહિયાળ જંગ થઈ ગયો। જી સંધ્યા, ચોક્કસથી વાત કરીએ તો મુન્દ્રાના ઝરપરામાં જે વાડીના શેઢા મુદ્દે છે તે ઢીંગાણું થયું હતું, જેમાં બંને પક્ષના લોકો છે તે ઘાયલ થયા હતા। મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામ આવેલું છે, ત્યાં પાસે આ વાડીના શેઢા મુદ્દે છે તે તકરાર બાદ ઘાતક હથિયારો છે તેના વડે આ ઢીંગાણું થયું હતું, જેમાં બંને પક્ષના લોકો છે તે ઘાયલ થયા હતા। ત્યારે બંને પક્ષના લોકોએ છે તે વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા। આ સમગ્ર ઘટના છે તે ગઈકાલે બની હતી અને સમગ્ર ઘટના મુદ્દે છે તે પોલીસે ગંભીર નોંધ લઈને વધુ તપાસ હાથ ધરી હતી। જી આપનો આભાર। સુરતના કુખ્યાત આરોપીની પોલીસે કાઢી છે પરેડ। કાયદા વ્યવસ્થાની સ્થિતિને લઈને પોલીસની કાર્યવાહી છે। 75 આરોપીઓ સામે લેવાયા છે અટકાયતી પગલાં। તહેવારોને ધ્યાનમાં રાખીને પોલીસે કરી છે અટકાયત। આરોપીઓને શહેર પોલીસની કડક શબ્દોમાં ચીમકી છે, કાયદો હાથમાં લેશો તો થશે કડક કાર્યવાહી। આગામી દિવસમાં જન્માષ્ટમી, ગણેશ સ્થાપના અને ત્યારબાદ નવરાત્રિ આવી રહી છે, ત્યારે સુરતમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેને લઈને ઝોન 3 વિસ્તારમાં આવતા મેદરપુરા શહેરના લોકો ખરીદી કરવા આવતા હોય છે। એટલે આગામી દિવસમાં તહેવારને લઈને કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેને લઈને જે જૂના આરોપીઓ છે તેમને એક જગ્યા પર એકત્ર કરવામાં આવ્યા છે અને તમામ આરોપીઓ સાથે સંવાદ કર્યો છે। ડીસીપી પિનાકીન પરમાર આપણી સાથે જ આપણે વાત કરી। સાહેબ, આરોપીઓ જોડે સંવાદ કર્યો છે, શાના માટે આજે ભેગા કરવામાં આવ્યા છે? આપ જાણો છો તેમ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને નજીકના ભવિષ્યમાં જન્માષ્ટમી છે, ગણેશ વિસર્જન છે, ઈદ છે, આવા વિવિધ તહેવારોનું સેલિબ્રેશન થનાર છે। તો કે શહેરની અંદર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જે અગાઉ ગુનાઓ આચરી ચૂકેલા છે તેવા વિવિધ 75 કરતાં વધારે આરોપીઓ જે અમારા મૈદરપુરા ચોક બજાર અને લાલગેટ આ ઈ ડિવિઝનના 3 પોલીસ સ્ટેશનના આરોપીઓને આજે ભેગા કરવામાં આવેલા છે અને તેઓને તમામની સામે આજે પ્રિવેન્ટિવ એક્શન્સ પોલીસ દ્વારા લેવામાં આવનાર છે। એમની સાથે સંવાદ કરીને એ લોકોને સ્ટ્રિક્ટ સૂચના આપવામાં આવેલી છે કે તેઓએ આ ગુનેગારીની દુનિયા છોડી મેઇન સ્ટ્રીમમાં આવવું પડશે। હવે પછી જો તેઓ કોઈ પણ ગુનો ફરીથી આચરશે તો તેમની સામે પોલીસ કડકમાં કડક પગલાં લેશે અને તેઓને જો મેઇન સ્ટ્રીમમાં આવવામાં પણ જો કદાચ કોઈ પોલીસની મદદની જરૂર હોય તો એ પોલીસનો પણ સંપર્ક કરી શકે છે। પોલીસ એમ પોતાની થતી બધી મદદ એમને મેઇન સ્ટ્રીમમાં લાવવા માટે કરશે અને એ લોકોએ ગુનેગારીની દુનિયા તો કોઈ પણ સંજોગોમાં છોડવી પડશે। બિલકુલ, તહેવારો આવી રહ્યા છે અને આ 3 પોલીસ સ્ટેશનના વિસ્તાર એવા છે કે જે સંવેદનશીલ વિસ્તાર કહેવાય છે। સુરતના લોકો છે કે આ 3 વિસ્તારનો ઉપયોગ કરતા હોય છે, કારણ કે મેદરપુરા પોલીસ સ્ટેશનમાં રેલવે સ્ટેશન, બસ સ્ટેશન આવે છે, એટલે કે શહેરની બહાર આવવા જવા માટેનો મુખ્ય માર્ગ છે અને ચોક બજાર અને લાલગેટ વિસ્તારમાં ચૌટા બજાર સહિતના મેઇન બજારો આવેલા છે કે તહેવારોને લઈને ખરીદી થતી હોય છે। એટલે કે ગુનાખોરી ડામવા અને ગુનેગારોને ચોક્કસપણે ગુનાખોરીની દુનિયા છોડવું અને જો નહીં છોડે તો કડક કાર્યવાહી કરવામાં આવશે। એટલે કે સીધી ભાષામાં કહીએ તો આરોપીઓને વોર્નિંગ આપવામાં આવી છે કે આગામી દિવસના તહેવારોમાં શાંતિ જળવાઈ રહે, જેને લઈને કાયદો વ્યવસ્થા જળવાય તેને લઈને પોલીસે આ પગલું ભર્યું છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। બનાસકાંઠામાં પોલીસ કોન્સ્ટેબલ પર હુમલાનો કેસ થયો અને પોલીસે 4 આરોપીની કરી છે ધરપકડ। આરોપીઓને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન પણ કરાયું છે। પાલિકાના કર્મીને છોડાવવા જતા પોલીસ પર હુમલો થયો છે। પોલીસ કર્મીને મારામારી, મોબાઈલની લૂંટ કરી હતી અને પોલીસે આરોપીને કાયદાનું ભાન પણ કરાવ્યું છે। તો અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી। જી કિશોર, મારામારીની ઘટના, પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો। ચોક્કસથી રક્ષાબંધનના દિવસે જ્યારે નગરપાલિકાના કર્મીઓને
ચાર ઇસમો દ્વારા માર મારતા તેમને છોડાવવા માટે વિક્રમ ચૌધરી નામનો જે ભાભરનો પોલીસ કોન્સ્ટેબલ તે ગયો હતો, પરંતુ તેને પણ આ ચાર ઇસમો દ્વારા માર મારવામાં આવ્યો હતો. પોલીસ કર્મીનો મોબાઈલ પણ લૂંટી લેવામાં આવ્યો હતો અને તે બાદ આ ચાર લોકો જે છે તે ફરાર થઈ ગયા હતા. ભાભર પોલીસે ગણતરીના કલાકોમાં જ આ ચારે આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને ચારે આરોપીઓનું આજે ભાભરની બજારો તેમજ ભાભર હાઈવે ઉપર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે લાવવામાં આવ્યા હતા. તે દરમિયાન આરોપીઓને ઉઠક બેઠક કરાવીને કાયદાનું ભાન પણ કરાવવામાં આવ્યું હતું. સંધ્યા જી આપનો આભાર. લક્ઝરી કાર સાથે સ્ટન્ટ કરવો યુવકને ભારે પડ્યો છે. વડોદરામાં વાયરલ વિડીયો મામલે પોલીસે તમામને કાયદાનો પાઠ ભણાવ્યો છે અને પોલીસે નબીરાઓની અટકાયત પણ કરી છે. તમામને ઉઠક બેઠક કરી સ્ટન્ટબાજીની ભૂલ કરવા બદલ માફી માંગી છે. પોલીસે 4 કાર જપ્ત કરી છે અને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે. તો પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે. સ્ટન્ટ કરતા હતા આ તમામ નબીરાઓ. તો ગાડી લઈ અને રોફ જમાવતા હતા. ખુલ્લા રસ્તા પર તેઓ સ્ટન્ટ કરતા હતા. અનેક લોકોના જીવ પણ તેઓ જોખમમાં મૂકતા હતા. પરંતુ પોલીસ સુધી વાત ધ્યાને આવતા તમામ નબીરાઓને પકડી લેવાયા અને કાયદાનું તેઓને ભાન પણ કરાવ્યું છે, ઉઠક બેઠક કરાવી છે. આ સાથે જ આ પ્રકારની હરકતો તેઓ નહીં કરે તેવું પણ તેઓ પાસેથી કબૂલાતનામું પણ લેવાયું છે. એટલે કે કબૂલાયું છે કે હવેથી આ પ્રકારની હરકતો તેઓ નહીં કરે, લોકોનો જીવ જોખમમાં નહીં મૂકે. તો 3 તસવીરો આપ જોઈ રહ્યા છો. કુખ્યાતો સામે કાર્યવાહી, કારણ કે તહેવારી સિઝન આવી રહી છે. જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે, 15 ઓગસ્ટ આવી રહી છે. તો બનાસકાંઠા, આ સાથે સુરત, અલગ અલગ વિસ્તારોની આ તસવીરો છે અને ત્યાં આ પ્રકારે કાયદાનું ભાન કરાવવામાં આવી રહ્યું છે. અમદાવાદના નહેરુ નગરમાં અકસ્માત અંગે પોલીસનું મોટું નિવેદન છે. કાર ચાલકની પૂછપરછ ચાલી રહી છે. ડીસીપીનું કહેવું છે ગાડી ચલાવનાર રોહન સોની હોવાનો ખુલાસો થયો છે. ગાડીની સ્પીડ જાણવા ફૂટેજ મેળવી રહ્યા છીએ અને રેસ લગાવી હોવાનું સામે આવશે તો કાર્યવાહી પણ થશે. એફએસએલ તપાસ કરવામાં આવશે, ડીસીપીનું કહેવું છે. બ્રેકની તપાસ આરટીઓ દ્વારા કરવામાં આવશે. ગાડી ચાલકની પૂરી તપાસ થશે. ગાડી ચલાવનાર વ્યક્તિ રોહન પરેશ કુમાર સોની એ કોલેજ કરે છે અને એ અમારા કહેવાય ને અમારી પૂછપરછમાં જ અત્યારે અમે લીધેલ છે અને એની પૂછપરછ બાદ એની અટક પણ કરીશું. સીસીટીવી ફૂટેજ ઉપરથી અમે રોહનની આપે કહ્યું એ જ બાબતની પૂછપરછ કરી રહ્યા છે અને જો એમાં તથ્ય જણાશે તો એ જે 3 કાર જો રેસિંગ કરતી હશે અને ઓવર સ્પીડમાં હશે તો એના અંગે પણ અમે ગુનાની જે કલમનો ઉમેરો કરવાનો હશે એ અમે કરીશું. કારમાં આ રોહન પરેશ કુમાર સોની એકલો જ ચલાવતો હતો એવું અત્યારે હાલ તો એનું કહેવું છે. તો મહત્વનું છે કે નહેરુનગર અકસ્માતમાં મોટો ખુલાસો થયો છે, જેમાં આરોપી કાર ચાલકે લગાવી હતી રેસ. 3 થી વધુ ગાડીઓએ રેસ લગાવી હતી. રેસ લગાવવાના ચક્કરમાં અકસ્માત પણ સર્જ્યો. ગાડીમાં બર્થડે સેલિબ્રેશનનો સામાન મળી આવ્યો છે. કાર ચાલક સામે નોંધાઈ ચૂક્યા છે અનેક ગુનાઓ. આ પહેલા પણ ઓવર સ્પીડ, ડાર્ક ફિલ્મના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. પોલીસ સાથે ઘર્ષણના ગુના પણ નોંધાઈ ચૂક્યા છે. રાજકોટમાં હાઈકોર્ટની સર્કિટ બેન્ચની માંગ વધુ હવે ઉગ્ર બની રહી છે. વકીલોએ સોમવારે અદાલતના પરિસરમાં જ શંખ વગાડીને નારિયેળ વધેરીને અનોખી રીતે હાઈકોર્ટની સર્કિટ બેન્ચ સામે માંગ કરી હતી. વકીલોએ સૂત્રોચ્ચાર સાથે પોતાની વર્ષોથી ચાલી આવી રહેલી માંગને ફરીથી બુલંદ કરી છે અને તેમની માંગ છે કે સૌરાષ્ટ્ર કચ્છ માટે હાઈકોર્ટની સુવિધા રાજકોટમાં જ ઉપલબ્ધ થવી જોઈએ, જેથી લોકોને અમદાવાદ ધક્કા ન ખાવા પડે. આ આંદોલનમાં 111 નાળિયેર વધેરી લડતની નવી શરૂઆત કરવામાં આવી. સસ્તો, ઝડપી અને સરળ ન્યાય, આ સૂત્ર સાથે વર્ષોથી પરંપરાગત આ ન્યાય પ્રક્રિયા ચાલી આવે છે. સસ્તો, સરળ અને ઝડપી ન્યાય ત્યારે જ મળે કે જ્યારે સૌરાષ્ટ્રને સર્કિટ બેન્ચ મળે. 1.5 લાખથી વધુ કેસો જોવામાં આવે તો સૌરાષ્ટ્રના જ નામદાર હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. તો આ ઝડપથી લોકોને ન્યાય મળી રહે એ માટેની આજની અમારી શરૂઆત છે. રાજકોટના હાઈકોર્ટની બેન્ચ મળે એને લઈને અત્યારે જે છે બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ છે. અર્જુનભાઈ, શું માંગ છે આજે આપની? અમારી માંગ છે કે રાજકોટ ખાતે
ગુજરાત હાઈકોર્ટની બેન્ચ આપવામાં આવે, પ્રસ્થાપિત થાય. અમારી આ માંગણી જ્યારે રાજકોટમાં 400 વકીલો પ્રેક્ટિસ કરી રહ્યા હતા, એટલે કે 80ના દાયકાની આ વાત છે, જેને આજે 4 દાયકાઓ જતા રહ્યા છે. આજે 4000 વકીલો રાજકોટ ખાતે પ્રેક્ટિસ કરી રહ્યા છે અને એ વકીલોને હાઈકોર્ટમાં એપિયર થવાની તક મળે, નાનામાં નાના અને ગરીબમાં ગરીબ લિટિગન્ટને ઘર આંગણે ન્યાય મળે, એ કલ્પના સાથે આજે આ લડતની શરૂઆત કરી રહ્યા છીએ. ચોક્કસથી જે રીતના વાત કરવામાં આવતા અહીંયા 111 શ્રીફળ જે છે એ વધારીને આજે આ માંગ છે તે પૂર્ણ કરવામાં આવશે. ખાસ કરીને જે રીતના શ્રીફળ પણ જોઈ શકો છો, ભારત માતાની જે પ્રતિમા છે તેમની આગળ આ શ્રીફળ રાખવામાં આવ્યા છે. હાલ આપણી સાથે અન્ય વકીલ છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. આ માંગ પૂર્ણ ન થાય તો આગામી શું કાર્યક્રમ રહેશે? માંગ તો અમારી પૂર્ણ થવાની જ છે. ભારતના દરેક રાજ્યોમાં મોટાભાગની હાઈકોર્ટની બેન્ચો આવેલી છે. ગુજરાત એક માત્ર એવું સ્ટેટ છે, ફક્ત અમદાવાદમાં જ એકમાત્ર મુખ્ય બેન્ચ છે અને રાજકોટમાં તો આઝાદી પહેલાંથી હાઈકોર્ટની બેન્ચ કાર્યરત હતી. કે જે રીતના આ જે લડત છે, લડતના શંખનાદ કરવામાં આવી રહ્યો છે, સીધા દ્રશ્યો જોઈ શકો છો. વકીલો અત્યારે ભેગા થયા છે અને માંગ સાથે જે છે વાત કરી રહ્યા છે. હાલ આપણી સાથે જે છે અહીંયા વકીલો છે જે શંખનાદ કરી રહ્યા છે. શંખનાદ કરીને જે છે એ પોતાની લડતના ઈંધણ આપી રહ્યા છે. માંગ પૂર્ણ ન થાય તો આગામી સમયમાં પણ તેઓ દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે તેવી વાત પણ અહીંયા કરવામાં આવી રહી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. કચ્છના વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખનું નિવેદન છે. પાટીદાર સમાજમાં વન ચાઇલ્ડ નો ચાઇલ્ડનો ટ્રેન્ડ શરૂ થયો છે અને આ ટ્રેન્ડથી સમાજનું સંખ્યાબળ ઘટી રહ્યું છે. પાટીદાર સમાજમાં હવે 3 થી 4 બાળકોને જન્મ આપવો પડશે, જેનાથી સમાજનું અસ્તિત્વ ટકી રહેશે તેવું આરપી પટેલનું કહેવું છે. નખત્રાણામાં પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલે આ મોટું નિવેદન આપ્યું હતું અને તેઓએ કહ્યું છે કે હવે કાકા અને મામા ભાડા મળશે તેવા બોર્ડ પણ લાગશે. તો સમાજમાં સંખ્યાબળ ઓછું થવાના કારણે સામાજિક તાકાત અને રાજકીય શક્તિ ઘટતી જાય છે, જે માટે હવે 3 થી 4 બાળક પેદા કરવા પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ધીમે ધીમે સમાજનો સંખ્યાબળ ઘટતું જાય છે. આ વિશે ક્યારે ચર્ચા કરીએ છીએ તમારી કારોબારી કે જનરલ મીટિંગની અંદર, પણ હું માનું છું સાહેબ ત્યાં સુધી આની ચર્ચા નહીં થઈ હોય, કારણ કે સમાજનું સંખ્યાબળ ઘટે છે અને સંખ્યાબળ જ્યારે ઘટે છે ત્યારે ઓટોમેટિક એ સામાજિક તાકાત ઘટે છે અને સામાજિક તાકાત ઘટે છે ને ત્યારે રાજકીય શક્તિ પણ ઘટી જાય છે. રાજકીય શક્તિ ઘટે એટલે ઓટોમેટિક તમારી સનાતની શક્તિ ઘટે અને ધીમે 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 તમે તમારા અસ્તિત્વ માટે પણ લડવું પડે એ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ભ્રૂણ હત્યાનું દૂષણ આપણા સમાજની અંદર ઘણું મોટું ચાલ્યું. ધીમે ધીમે જાગૃત આવી તો ભ્રૂણ હત્યા બંધ થઈ, તો એક નવો જે ટ્રેન્ડ જે ચાલુ થયો છે, વન ચાઇલ્ડનો ટ્રેન્ડ ચાલુ થયો. વન ચાઇલ્ડ અને ઘણાવડી પરિવારો તો જેટલા સોફિસ્ટિક બન્યા છે એની અંદર હવે નો ચાઇલ્ડનો ટ્રેન્ડ ચાલુ થયો છે. નો ચાઇલ્ડ. ક્યાં જઈશું ને ક્યાં અટકીશું ને એ ખબર નથી પડતી. એટલે સમાજે કોઈ પણ મીટિંગની અંદર આ વાતની નોંધ અને ચર્ચા 100% લેવી પડશે કે હવે આપણા દીકરા દીકરીઓને કહેવી પડશે કે ઓછામાં ઓછા 3 થી 4 બાળકો તો જોઈશે જ. આપણા દાદાઓને યાદ કરો, 7, 8, 9 ભાઈ બહેન હતા આપણે, અને આજે પરિસ્થિતિ બદલાઈ છે. આજે ઘણાના ઘરની અંદર કાકા કહેવા વાળું કોઈ નથી, મામા કહેવા વાળું નથી, ફુવા કહેવા વાળું નથી. આવનારા દિવસો એ પણ આવી શકે કે બજારની અંદર બોર્ડ લાગતા હશે કે અહીંયા તમને ભાડેથી કાકા મળશે ને અહીંયા ભાડેથી મામા મળશે. આજે જે વાત આપણને હાસ્યાસ્પદ લાગે છે ને એ આવતીકાલની હકીકત બનવાની છે. અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ 64%થી પણ વધુ વરસાદ નોંધાયો છે અને સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 68% વરસાદ નોંધાયો છે. 82% વિસ્તારમાં ખરીફ વાવેતર પૂર્ણ થયું છે. રાજ્યના ડેમ 52 થી 70 થી 100% વચ્ચે ભરાયેલા છે. સરદાર સરોવર ડેમમાં 75%થી વધુ જળ સંગ્રહ છે.
વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનાને 1 મહિનો વીતી ગયો હોવા છતાં રસ્તાની કોઈ વૈકલ્પિક સુવિધા આપવામાં આવી નથી અને ત્યારે મુજપુર જિલ્લા પંચાયતના સદસ્યો તેમજ સરપંચ વડોદરા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા. આણંદ અને વડોદરાને જોડતો વૈકલ્પિક રસ્તો શરૂ કરવા માંગ કરી છે. ઉદ્યોગોમાં કામ કરતા લોકોને કલાકનો ફેરો ફરવો પડતો હોવાથી આ રજૂઆત પણ કરાઈ છે. તો ગંભીરા બ્રિજ રિપેર કરી 2 વ્હીલર ચાલકો માટે શરૂ કરવા માટે આવે તેવી માંગ થઈ છે. ગંભીરા ગામના સરપંચે કહ્યું છે કે નોકરિયાતોને મુશ્કેલી થઈ રહી છે. આણંદથી પાદરા જવામાં સમયનો વેડફાટ થાય છે. ગંભીરા બ્રિજ દુર્ઘટનાને 1 મહિનો વીતી ગયો, પરંતુ આજે પણ જો આસપાસના ગામડાના લોકોની વાત કરીએ તો ગામના લોકો આજે પણ ઘવાયેલા છે. કારણ કે અનેક યુવાનો એવા છે કે જેમની રોજગારની સામે પ્રશ્ન ઊભો થઈ ગયો, તો અનેક વિદ્યાર્થીઓ એવા છે કે જેમના ભવિષ્ય સામે પ્રશ્ન ઊભો થઈ ગયો. ત્યારે જે સ્થાનિક લોકો છે, ગામના સરપંચો છે, સ્થાનિક અગ્રણી છે, એ તમામ લોકો કલેક્ટર ઓફિસ ખાતે આવ્યા છે અને કંઈક વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી જે છે તે કરવામાં આવી રહી છે. હર્ષદસિંહ, શું કહેશો? સૌથી મોટી મુશ્કેલી, કારણ કે બ્રિજ તૂટી ગયો, નિર્દોષોનો ભોગ લેવાઈ ગયો, પરંતુ હવે પણ લોકો રોજગારીને લઈને પ્રશ્ન એમને સતાવી રહ્યો છે, બાળકોને એમના ભવિષ્યનો પ્રશ્ન સતાવી રહ્યો છે. કેટલી મુશ્કેલી થાય છે અને માંગણી શું છે? કલેક્ટર પાસે આવ્યા છે. સીધી વાત કરવા આવ્યા છે, બીજી કોઈ વાત કરવાની નથી. 1 મહિનો વીતી ગયો પણ આજ દિન સુધી એમને કોઈ વિચાર વિમર્શ કર્યો નથી. વૈકલ્પિક માર્ગ બનાવવા માટે સરકાર દ્વારા શું આયોજન કરી શકાય તેની અમે રજૂઆત કરવા આવ્યા છે. સમય મર્યાદાનો કોઈ પણ જાતનો વિલંબ કર્યા સિવાય દિન 2 આપીશું. 2 દિવસમાં કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગુરુવારે હલ્લાબોલ કાર્યક્રમ આંદોલન કરવાના છે ને કરવાના છે. બ્રિજ તૂટવાની ઘટના બની, તેના કારણે આ લોકોને કાં તો વાસદ યા તો ઉમેટા બ્રિજ પરથી ભરે, એના લીધે 50 થી 60 કિલોમીટરનું અંતર વધ્યું છે. બીજું કે એમાં અંતર વધવાથી સમય પણ વધ્યો છે અને જે પગાર ધોરણમાં એ નોકરી કરે છે એમાંથી જે બચત કરતા હતા એમાં પણ હવે જાવક થઈ રહી છે. અને ત્યાં 10 કિલોમીટરનો એરિયા એવો છે કે જ્યાં કોઈ પેટ્રોલ પંપ કે એવી કોઈ સુવિધા નથી. જ્યારે યુવાનો નોકરી આવે છે ત્યારે એમને સેકન્ડ શિફ્ટ અને નાઇટ શિફ્ટ હોય છે. નાઇટ શિફ્ટ અને સેકન્ડ શિફ્ટમાં એમને પેટ્રોલથી લઈને એમની ચોરીનો ને આ બનાવવાનો ભય રહેલો હોય છે. તેથી એનું કોઈ અમારી માંગ એટલી જ છે કે યુવાનો, વિદ્યાર્થીઓ અને ખેડૂતો માટે આ વૈકલ્પિક વ્યવસ્થા જલ્દીમાં જલ્દી કરવાની હોય. બિલકુલથી તો ખાસ કરીને વાત કરીએ તો ગંભીરા બ્રિજ દુર્ઘટના ઘટી 1 મહિનો વીતી ગયો, પરંતુ હજી પણ જે ગામના લોકો છે, આસપાસના અનેક લોકો એવા છે કે જેઓ મુશ્કેલીમાં છે. કારણ કે અનેક યુવાનો એવા છે કે તેમને રોજગારી ગુમાવી પડે તેવી સ્થિતિ છે. અનેક વિદ્યાર્થીઓ એવા છે કે જેમને શિક્ષણ પર સવાલ જે છે તે ઉઠી રહ્યા છે. ત્યારે આ સમગ્ર મામલે તંત્ર દ્વારા જે ઘટતું કરવામાં આવે અને વહેલામાં વહેલી તકે વૈકલ્પિક એક રસ્તો જે છે તે કરવામાં આવે, જેથી આ તમામ મુશ્કેલીઓ દૂર થાય, તે સંદર્ભમાં જ આજે જે સ્થાનિક પ્રતિનિધિઓ છે તેમનું એક મંડળ છે તે વડોદરા કલેક્ટરને રજૂઆત કરવા માટે આવ્યું છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. જામનગરના જોડિયા પંથકમાં આવેલા હડિયાણા ગામે આવનારા વર્ષનો વર્તારો કરવામાં આવ્યો. રક્ષાબંધન નિમિત્તે પરંપરાગત રીતે છેલ્લા ઘણા વર્ષથી ગામના વડીલો યુવાનોને દોડાવી પાણી ભરી ચોમાસાના 4 મહિના કેવા રહેશે તેનો વર્તારો આપે છે. ત્યારે 2026માં 8 થી 12 વરસાદ રહેવાની શક્યતા હોવાનો વર્તારો કાઢવામાં આવ્યો છે અને આજે તેની વિધિવત ગ્રામ પંચાયતના ચોપડે નોંધ પણ કરવામાં આવી છે. રક્ષાબંધને જોડિયા પંથકમાં આવેલા હડિયાણા ગામે ગામના 4 યુવાનોને ઘડો લઈને પાણી ભરવા દોડાવ્યા હતા. પ્રતિ વર્ષની માફક આ વર્ષે પણ વરસાદનો વર્તારો કાઢવામાં આવ્યો. આવનારા વર્ષ 2026માં જેઠ મહિનામાં 80%, અષાઢ મહિનામાં 45%, શ્રાવણ મહિનામાં 75%, ભાદરવામાં 25% વરસાદ આવવાની શક્યતા હોવાનો વર્તારો આપવામાં આવ્યો છે. દ્વારકામાં બેફામ રફતારનો કહેર સીસીટીવીમાં કેદ થયો. દ્વારકામાં ખાનગી રેસ્ટોરન્ટમાં કાર ઘૂસી જતા રેસ્ટોરન્ટમાં કાચના દરવાજા દિવાલને મોટું નુકસાન થયું. દ્વારકાના સૌથી ભીડવાળા ભદ્રકાલી વિસ્તારમાંથી કાર ચાલક બેફિકર કાર ચલાવી રહ્યો હતો. રબારી ગેટ હાઈવે વિસ્તાર પાસે બાંસુરી ગ્રાન્ડ રેસ્ટોરન્ટમાં પૂરજોશમાં આવેલી કાર ઘૂસી ગઈ. કાર ચાલક પાસે લાયસન્સ છે કે નહીં, નશાની હાલતમાં હતો કે કેમ તે તપાસનો વિષય છે. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની નથી થઈ. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. આ તરફ વાપીમાં ડ્રાઈવર વગરના વાહને સર્જ્યો અકસ્માત. પિકઅપ ટેમ્પો વલસાડ એસટી ડેપોમાં ઘૂસી ગઈ અને પ્લેટફોર્મ પર ઉભેલા મુસાફરોને અડફેટે લીધા. ડેપો પરિસરમાં પાર્ક કરતી ચાલક ચા પીવા ગયો હતો ત્યારે બાળકે ટેમ્પાની હેન્ડબ્રેક ઉતારી દેતા અકસ્માત થયો. અકસ્માતમાં એક મહિલાને ઈજા પહોંચી છે. વડોદરામાં સ્ટન્ટ બાજુ બેફામ બન્યા છે. રોડ પર એક સાથે 3 કાર હંકારી સ્ટન્ટ કર્યા અને સમગ્ર નવલખી મેદાન પર કબજો જમાવ્યો. પોલીસ પરવાનગી વિના ડ્રોન ઉડાવી રીલ પણ બનાવી. છાંકટા બનેલા લોકો સાઉથની ફિલ્મ હોય તેમ સ્ટન્ટ કરી પોતાના અને બીજાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. એક યુવકે હાથમાં દંડો લઈ જુદા જુદા પોઝ પણ આપ્યા. આ લોકો જાણે જાહેરનામાનો જ ભંગ કરવા માટે વિવિધ સ્ટન્ટ કરી પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા.
માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ બાંટવા અને માણાવદર શહેર વિસ્તારમાં જુગારની મોટી ક્લબ ચાલી રહી હોવાના ગંભીર આક્ષેપ કર્યા. તેમણે જણાવ્યું કે તેમના સુધી એવી રજૂઆતો પહોંચી હતી કે અહીં રોજના 70 થી 80 હજાર રૂપિયાનું પોલીસ દ્વારા સેક્શન લઈને ક્લબો ચલાવવામાં આવી રહ્યા છે. ધારાસભ્યએ કરેલા આક્ષેપને પોલીસે પાયા હોણા ગણાવ્યા. ધારાસભ્ય લાડાણીએ વધુમાં જણાવ્યું હતું કે તેમને છેલ્લા 2 દિવસથી ફોન પર જાણવા મળ્યું કે તાલુકાના ગામડા અને શહેરમાં અનેક જગ્યાએ ખાનગી રીતે જુગારની ક્લબો ચાલી રહી છે અને પોલીસ નાના માણસો પર ખોટા કેસ કરી માત્ર આંકડા બતાવતી રહે છે. ધારાસભ્યના આક્ષેપનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો. આ વાતમાં કેટલું તથ્ય છે? પોલીસ પર લાગેલા ગંભીર આરોપો સામે પોલીસ કેવી કાર્યવાહી કરે છે તે મોટો સવાલ છે. વરસાદ બાદ ગિરનાર તળેટી 16 કળાએ ખીલી ઉઠી છે. નદીઓમાં નવા નીર તો નાના મોટા ઝરણાઓ વહેતા થયા. આ કુદરતી નજારો જોવા માટે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ભવનાથની તળેટીમાં આવે છે. ત્યાં નદીઓને વહેતા ઝરણાઓમાં સ્નાન કરી આનંદ ઉઠાવે છે. પરંતુ અહીં સવાલ પ્રાકૃતિક સૌંદર્યનો નથી, અહીં સવાલ જિંદગીનો છે. વરસાદ અને શ્રાવણ માસ હોવાથી મોટી સંખ્યામાં લોકો જટાશંકર મહાદેવ ખાતે ઉમટી પડ્યા હતા. વન વિભાગે નદીમાં નહાવાની સખત મનાઈ કરી હોવા છતાં લોકો ઉમટ્યા હતા. લોકોએ નહાવાનો આનંદ તો લઈ લીધો, પરંતુ વન વિભાગની ગંભીર ચેતવણીને અનુસરી નહીં. મજા કર્યા બાદ જેવા જ લોકો બહાર આવ્યા કે વન વિભાગના કર્મીઓ તૈયાર ઊભા હતા. જંગલ વિસ્તારમાં પ્રવેશ બદલ લોકોને દંડ કર્યો. કોઈ ઘટના ન બને તે માટે સતત વન વિભાગનું પેટ્રોલિંગ ચાલી રહ્યું છે, પરંતુ લોકો ચેતવણીને નજરઅંદાજ કરી જંગલ વિસ્તારમાં નહાવા જાય છે. માંડવી ગામથી એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ ડીજેના તાલે ઝૂમી રહ્યા છે. મહત્વનું છે કે માંડવીમાં આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી, જેના સમાપન રેલીમાં મંત્રીજી એક કારની ઉપર ચડીને ડાન્સ કરતા નજરે પડ્યા. મહત્વનું છે કે માંડવીના ધોબણી નાકા ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફુલહાર કરી રેલીનું સમાપન કરાયું. પર્સ સ્નેચિંગ કરનાર 2 આરોપીની સુરત પોલીસે ધરપકડ કરી છે. આરોપી અશફાક ઉર્ફે કાલિયા યુસુફ શેખ અને મોહિન ઉર્ફે મોઇન ખાનની ધરપકડ કરાઈ છે. આરોપી અશફાક સામે મારામારી, ચોરી, સ્નેચિંગ સહિત 14 ગુના નોંધાયેલા છે. 3 વખત પાસા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે કે મોઇન ખાન પઠાણ સામે ચોરી, સ્નેચિંગ સહિત 6 ગુના નોંધાયેલા છે. 5 ઓગસ્ટના રોજ રિક્ષામાં બેઠેલા દંપતીને શિકાર બનાવ્યા હતા. મોટરસાઇકલમાં આવેલા 2 શખ્સોએ પર્સની ચોરી કરી હતી અને પર્સમાં રોકડ મોબાઈલ, 2 પાસપોર્ટ તેમજ 250 દિરહામ હતા. આરોપીઓ વગર નંબર પ્લેટની મોટરસાઇકલ લઈને આવ્યા હતા. રાત્રિ દરમિયાન રોડ પર પાર્ક કરેલી મોટરસાઇકલની ચોરી પણ કરતા હતા અને પાછળની નંબર પ્લેટ પર બ્લેક પટ્ટી મારી દેતા હતા. ટુ વ્હીલર ઉપર આવી 2 ઈસમો આવીને તેમની રિક્ષાની અંદર જે પર્સ પડેલું હતું એને ખેંચીને એ લોકો સ્નેચ કરીને ભાગી ગયેલા હતા. જેની અંદર એક મોબાઈલ, 2 પાસપોર્ટ, ઇન્ડિયન કરન્સી 6000 રૂપિયા અને 250 દિરહામ એ લોકોના પર્સમાં હતા. વિવિધ ટીમો સળંગ 8 થી 10 દિવસ જેટલી મહેનત કરી અને આજે આરોપીઓને પોલીસે ધરપકડ કરેલી છે. ગીર સોમનાથમાં એસટી ડેપોમાં ચોરીની ઘટના ઘટી છે. ઉના એસટી ડેપોમાં મોબાઈલની ચોરી થઈ. રાત્રિના એસટી બસમાં મુસાફરી કરી બહાર જતા લોકો માટે આ આંખ ઉઘાડતો કિસ્સો છે. ઉના એસટી ડેપોમાં મોડી રાત્રે મુસાફરી કરવા એસટી બસની રાહ જોઈને ઊંઘ કરતા મુસાફરનો મોબાઈલ તસ્કર ઉઠાવી ગયો હતો. તસ્કરે પહેલા ઊંઘતા વ્યક્તિની બાજુમાં આવી આમ તેમ નજર કરી, બાદમાં ઊંઘ કરતા મુસાફરનો મોબાઈલ, ફોન ચોરી કરી સામાન્ય માણસની જેમ તે જતો રહ્યો હતો. સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે, સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સુરતના જૈન મંદિરમાં ચોરીની ઘટના ઘટી છે. અડાજણ વિસ્તારમાં જૈન મંદિરમાં ચોરી, મૂર્તિ પર લગાવેલા આભૂષણની ચોરી થઈ છે. 2 તસ્કરો જૈન મંદિરમાં પ્રવેશ કરે છે, ચોરી કરીને ત્યાંથી ફરાર થઈ જાય છે. અડાજણ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ચોરને ઝડપી લેવા માટે હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો જૈન મંદિરમાં ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને તેના આધારે જ હવે પોલીસ પણ તપાસમાં લાગી છે. સીસીટીવીમાં દેખાતા શખ્સો કોણ છે, શું આ પહેલા પણ ત્યાં આવી ચૂક્યા છે કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. જો કે ચોરને જોતા લાગે છે કે પહેલા તેઓએ રેકી કરી હશે અને ત્યારબાદ તેઓ ચોરી કરવા આવ્યા.
અમરેલીના જાફરાબાદમાં તસ્કરોએ મચાવ્યો આતંક. લુણસાપુર ગામે કંપનીની કોલોનીમાં ત્રાટક્યા હતા તસ્કરો. તલવાર સહિતના હથિયારથી 8 મકાનો તોડી પાડ્યા. તસ્કરો 11 લાખથી વધુની ચોરી કરીને ફરાર થયા. કોલોનીમાં ત્રાટકેલા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે. રોકડ, સોના ચાંદીના દાગીનાની ચોરીને તેઓએ અંજામ આપ્યો હતો. નર્મદા નદી કિનારે 5 યુવકો ફસાયા. સેલ્ફીના ચક્કરમાં પાણીમાં ફસાયા યુવકો. નર્મદા નદી કિનારે સહેલાણીએ ગયેલા 5 યુવાનો ફસાયા હતા. નદી કિનારે સેલ્ફી લેવા ગયા હતા અને સેલ્ફીમાં મશગુલ હતા અને તેવામાં પાણી આવી ગયું ને તેઓ ત્યાં જ ફસાઈ ગયા હતા. જો કે બોટ દ્વારા તેઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું તો સાયકલ પણ પાણીના વચ્ચે અટવાઈ ગઈ હતી. નાવિકો તેમની મદદે આવ્યા અને તેમનો જીવ બચાવ્યો અને સહી સલામત બહાર કાઢ્યા. કચ્છના રાપરમાં બોરવેલમાં પડેલા બાળકનું થયો છે ચમત્કારિક બચાવ. રાપર તાલુકાના ઉમૈયા ગામમાં હૃદય કંપાવી દે તેવી ઘટના બની છે, જ્યાં રમતા રમતા એક બાળક અંદાજે 100 ફૂટ ઊંડા ખુલ્લા બોરવેલમાં પડી ગયું હતું. ઘટના બાદ ગામમાં દહેશત છવાઈ હતી અને સ્થાનિક લોકોએ તાત્કાલિક મજબૂત દોરડું બાંધ્યું, બોરવેલમાં ઉતાર્યું અને ત્યારબાદ બાળકે પણ અદ્ભુત રીતે એ દોરડું પકડી લીધું હતું અને જેની મદદથી તેને બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ સારી વાત એ રહી કે બાળકનો જીવ બચી ગયો છે. કચ્છના નલિયાના વાયોર ગામની ઘટના છે. સરકારી શાળાની છતના પડ્યા છે પોપડા. રજાના દિવસે આ પોપડા પડતા જાનહાનિ ટળી છે. કમ્પ્યુટર લેબ અને ટેબલને નુકસાન થયું છે, પરંતુ જો ચાલુ દિવસે જો આ છતના પોપડા પડ્યા હોત તો પછી બાળકોનું શું થાત? જો બાળકો ત્યાં હોત અથવા તો સ્ટાફ ત્યાં હોત તો તેમને ઈજા થઈ હોત. જામનગરના હડિયાણા ગામે ડિમોલિશનની કાર્યવાહી. ગ્રામ પંચાયતની સરકાર જાતકની 12,000 સ્ક્વેર ફૂટમાં ઊભા જર્જરિત બાંધકામ તોડી પડાયા છે. ગ્રામ પંચાયતની સરકારી જગ્યામાં ધાર્મિક બાંધકામ પણ કરાતું હોવાનું ધ્યાને આવ્યું છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મામલતદાર અને ગ્રામ પંચાયતની ટીમ દ્વારા બુલડોઝર સાથે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડિમોલિશન કરાયેલ જગ્યા શાળા માટે ફાળવવા માટે હુકમ પણ થયો હતો. તો શાળા માટે ફાળવાયેલી જગ્યા પર કરાયું હતું દબાણ. જોકે ત્યારબાદ પોલીસનો કાફલો પણ ત્યાં પહોંચ્યો અને બોલાચાલી થઈ હતી. સામસામે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ગામના ગ્રામ પંચાયતની માલિકીની મિલકત જે જૂની ધર્મશાળા તરીકે ઓળખાય છે, આ મિલકત કરોડોની કિંમતની હોય. અમુક તત્વો દ્વારા એની ઉપર કબજો કરવાના પ્રયાસો કરવામાં આવેલો હોય તો આ મિલકત જૂની ખંડેર હાલતમાં હોય તો લોક લાગણીના માન આપી આજરોજ અગાઉ જણાવેલી નોટિસ મુજબ આ મિલકતનું ડિમોલેશનની કામગીરી આજરોજ પૂર્ણ કરી કરોડોની મિલકત ખુલ્લી કરવામાં આવેલ છે. અંતમાં નજર કરીશું ટોપ 3 હેડલાઇન્સ પર. અમદાવાદમાં 3 ગાડીઓએ રેસ લગાવી એક્ટિવા ચાલકને મારી ટક્કર, 2ના મોત. ભરૂચમાં સેલ્ફીના ચક્કરમાં 5 યુવકો નદીમાં ફસાયા, નાવિકોએ બચાવ્યા.